માનવનો ઉત્કર્ષ, વસ્તુઓનો ઉત્કર્ષ થયો પણ વ્યક્તિનો નહીં. જ્યારથી આપણે ચશ્મા પહેરવાના શરૂ કર્યા ત્યારથી સતત ચશ્માની ફ્રેમ બદલતા ગયા. ચશ્માના ગ્લાસ એટલા મોંઘા નથી હોતા, પણ ફ્રેમ વધારે મોંઘી હોય છે. આપણો વધારે સમય ગ્લાસ સિલેક્શનમાં નથી જતો, ફ્રેમ સિલેક્શનમાં જાય છે. સારી ફ્રેમ પહેરવાથી લોકોને તમે સારા દેખાઓ, પણ સારા ગ્લાસ પહેરવાથી લોકો તમને સારા દેખાય. બંને વસ્તુની આવશ્યકતા છે. આ માનવ ઉત્કર્ષ મહોત્સવ આપણને ફ્રેમ પણ આપે છે અને ગ્લાસ પણ આપે છે. દરેક વ્યક્તિ જ્યાં છે ત્યાંથી એક પગલું કેમ આગળ વધી શકે? એક રોગ છે ડેસ્ટિનેશન સિન્ડ્રોમ. હું બરાબર જ છું એવું લગભગ દરેક વ્યક્તિ માનતો હોય છે. 3 વાર છૂટાછેડા લીધા પછી પણ ઘણાને પોતાનો વાંક બિલકુલ દેખાતો નથી. કે પરીક્ષામાં 2-3 વિષયમાં નપાસ થયા પછી પણ એમ લાગે છે કે શિક્ષકની સિલેબસની અને સિસ્ટમની ભૂલ છે. જ્યારે માણસ પોતાનો વાંક સ્વીકાર કરે ત્યારથી જ ઉત્કર્ષનો પ્રારંભ થઈ જાય છે.